Hello everybody. We have already started second unit listening. આપણે એમાં એક ક્વેશ્ચન ઓલરેડી ડિસ્કસ કરી ચૂક્યા છીએ. આજે આપણે સેકન્ડ ક્વેશ્ચનથી આગળ વાત કરીએ. એ ક્વેશ્ચન પણ થોડો અગત્યનો જ છે, ખાસ ધ્યાન રાખીને સમજીએ આપણે. બરાબર? તમારી સામે જ તે ક્વેશ્ચન છે. પહેલો ક્વેશ્ચન આપણે કર્યો હતો, વોટ ઇઝ લિસનિંગ? એક્સપ્લેન ધ પ્રોસેસ ઓફ લિસનિંગ. ઓકે, એ તમારા માઇન્ડમાં એકદમ ક્લિયર હશે. લિસનિંગ કોને કહેવાય, લિસનિંગની પ્રોસેસ, બરાબર? 4 સ્ટેપમાં એની પ્રોસેસ હોય: હિયરિંગ, ઇન્ટરપ્રિટેશન, ઇવેલ્યુએશન અને રિસ્પોન્સ. રાઈટ? તો આપણે આવી ફર્સ્ટ ક્વેશ્ચનની વાત કરી દીધી. આજે આપણે સેકન્ડ ક્વેશ્ચનથી આગળ વાત કરીએ. ચલો, ક્વેશ્ચન છે, વોટ ઇઝ ધ ઇમ્પોર્ટન્સ ઓફ લિસનિંગ? એક્સપ્લેન. ઇમ્પોર્ટન્સ મતલબ મહત્વ. લિસનિંગનું મહત્વ શું છે સમજાવો. લિસનિંગ છે ઇટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. આપણે કોમ્યુનિકેશન કરતા હોઈએ છીએ ત્યારે તમને ખબર છે કે સામેનો વ્યક્તિ છે, ટીએક્સ છે, આપણને કોઈ મેસેજ મોકલે, ઓરલ કોમ્યુનિકેશન કરતા હોય, ખાસ કરીને બોલીને, અને જો આપણે લિસનિંગ ન કરતા હોય તો આપણે જે કાંઈ માહિતી આપતા હોય આપણે સમજી જ ન શકીએ. કંઈ ક્વેશ્ચન પૂછે તો આપણે ન સમજી શકીએ. બરાબર? ક્લાસરૂમમાં ટીચર છે એ લેક્ચર ડિલિવર કરતા હોય અને તમે જો લિસનિંગ ન કરતા હો તો તમને કાંઈ જ સમજાય નહીં. બરાબર ને? ઓકે, આપણે જોઈએ એનો આન્સર. એની ઇન્ટરેક્શન વિથ અધર્સ. ઇન્ટરેક્શન મતલબ અરસપરસ આપણે જે સંપર્કમાં આવીએ, કોઈ પણ વ્યક્તિ સાથે ઇન્ટરેક્શનમાં, વેધર એટ હોમ, વિથ ફ્રેન્ડ્સ, એટ કોલેજ ઓર એટ વર્ક, ડિપેન્ડ્સ ફોર સક્સેસ ઓન યોર એબિલિટી ટુ લિસન. જુઓ, તમે કોઈની બી સાથે કોમ્યુનિકેશનમાં આવો, ઇન્ટરેક્શનમાં આવો, પછી એ તમારા ફ્રેન્ડ્સ હોય, ઘર પર બધા ફેમિલી મેમ્બર્સ હોય, કોલેજમાં હો તમે, કે તમે કોઈ ઓફિસમાં કામ કરતા હોય, વર્ક પ્લેસ પર હો, આ બધામાં સફળતાનો આધાર કોના પર સફળતા કોના પર આધારિત છે? તમારી લિસનિંગ એબિલિટી ઉપર. તમારી લિસનિંગ કેપેસિટી કેવી છે એના પર. તમારા મેનેજર હોય, તમારા બોસ હોય, એ તમને કંઈક સૂચના આપે, બરાબર, અને પછી તમે એ સાંભળ્યું જ ન હોય તો કેટલા પ્રોબ્લેમ થાય. ઇન વર્કિંગ વિથ પીપલ, લોકો સાથે અગર આપણે જો કામ કરવાનું થતું હોય તો સ્કિલ્ડ એન્ડ સિમ્પેથેટિક લિસનિંગ ઇઝ ધ મોસ્ટ ઇફેક્ટિવ ટૂલ. પબ્લિક રિલેશન ઓફિસર હોય, કાઉન્સેલર હોય, બરાબર ને, આવા બધા લોકો હોય અને વધારે કોની સાથે કામ કરવાનું હોય? લોકો સાથે કામ કરવાનું હોય. સેલ્સમેન હોય, રાઈટ? તો વધારે લોકો સાથે કામ કરવાનું, તો ત્યાં આગળ તમારું કેવું લિસનિંગ હોવું જોઈએ? સ્કિલ્ડ એન્ડ સિમ્પેથેટિક, સહાનુભૂતિ વાળું. તો ઇટ ઇઝ ધ મોસ્ટ ઇફેક્ટિવ ટૂલ. એ તમારી માટે સૌથી અસરકારક સાધન છે. મતલબ કે જો તમે લિસનિંગ કરી શકતા હોય તો તમારા કેટલા બધા પ્રોબ્લેમ સોલ્વ થઈ જાય. ઘણા લોકોને આપણે જોતા હોય ગોખણ પટ્ટી કરતા હોય. શું કામ? તો કે એનામાં લિસનિંગ સ્કિલ ન હોય એટલા માટે. અને ઘણા લોકો આપણે એવા પણ જોયા કે ખાલી એક જ વાર બોલે ને સામેની વ્યક્તિ, અને યાદે રહી જાય, સમજાય પણ જાય, એવરીથિંગ ઇઝ ઓકે. શું કામ? તો કે એનામાં લિસનિંગ સ્કિલ હોય. રાઈટ? The importance of listening carefully to the instructions given by one supervisor is obvious. Listening, the importance of listening carefully. તો કે ભાઈ તમારા સુપરવાઇઝર હોય અથવા તમારા ઉપરા અધિકારી હોય, એ તમને જે સૂચના આપતા હોય તો એને ધ્યાનપૂર્વક સાંભળવાનું મહત્વ સ્વાભાવિક છે. બરાબર ને? તમે એકવાર એવું કહી શકો કે ભાઈ સર પ્લીઝ રિપીટ. તમે દર વખતે એમ કહો રિપીટ કરો તો તમને જોબમાંથી કાઢી મૂકે. શું કામ? તો કે તમારું લિસનિંગ પાવર જ નથી. ઓકે, તો લિસનિંગ નું ઇમ્પોર્ટન્સ ખૂબ જ છે. અહીં આગળ આજે છે બધા કેન્સલ કરી નાખજો. તમારા મટીરિયલ તમારી પાસે હોય તો બી, અથવા હવે તમને આપવામાં આવે ત્યારે. ઓકે,
Inefficient listening affects interpersonal relations as well as decision making and employee relations. જો inefficient listening, તમે અગર listening સરખી રીતે ન કરતા હો તો શું થાય? એ કઈ કઈ બાબત ઉપર અસર કરે? તો કે interpersonal relations, જે એકબીજા સાથેના સંબંધો હોય એના ઉપર અસર કરે. તમને કોની સાથે વાત કરવી ગમે? તો કે તમને જે ધ્યાનથી સાંભળતા હોય, તમારી વાત ઉપર ધ્યાન આપતા હોય એની સાથે તમને વાતચીત કરવી ગમે. પણ તમારી વાત જ ન સાંભળે, તમારી વાત ઉપર ધ્યાન જ ના આપે તો તમને એની સાથે વાત કરવી ગમે નહીં. કે જવા દો, એની સાથે શું વાત કરવી, એનું તો ધ્યાન જ નથી હોતું આપણી વાત ઉપર. તમારે કોઈ ડિસિઝન લેવાનું હોય તો પણ તમારે ધ્યાનથી વાત સાંભળવી પડે, તો જ તમે પ્રોપર ડિસિઝન લઈ શકો. બરાબર? તમારા એમ્પ્લોય સાથેના રિલેશન્સ ક્યારે સારા રહે? તમે એને ધ્યાનથી સાંભળો તો. બરાબર? In a company where the supervisors are poor listeners, there can be problems of human relations. અચ્છા, કોઈ એવી કંપની હોય કે જ્યાં આગળ સુપરવાઇઝર્સ અથવા તો ઉપલા અધિકારીઓ છે એ પુઅર લિસનર્સ હોય, નબળા લિસનર્સ હોય, મતલબ કે કામદારો છે એની પાસે કંઈક બિચારા વાત લઈને આવે, એનો સાંભળે જ નહીં, પેલો સાંભળે જ નહીં. ઓકે, તો વર્કર્સ છે એ કોઈ પ્રોબ્લેમ્સ લઈને આવે, કઈ ઇન્ફોર્મેશન લઈને આવે ને જો એના ઉપલા અધિકારી સાંભળે જ નહીં તો એ લોકોના રિલેશન્સ ઉપર પણ અસર થાય. A number of grievances of workers are either imaginary or only a vague expression of discontent. Imaginary એટલે કાલ્પનિક, grievances એટલે problems, vague, vague મતલબ અનક્લિયર, સ્પષ્ટ ન હોય એવું. તો મોટાભાગના કામદારો હોય એના જે પ્રોબ્લેમ્સ હોય કેવા હોય? મોટે ભાગે કાલ્પનિક હોય. અને જો એના ઉપર ધ્યાન ન આપવામાં આવે તો શું થાય? હ્યુમન રિલેશન્સના પ્રોબ્લેમ થાય. ડિસકન્ટેન્ટ મતલબ અસંતોષ. ઘણી વખત એને અસંતોષ હોય પ્રોબ્લેમ બાબતમાં, વર્કિંગ બાબતમાં, તો પણ એ લોકો પ્રોબ્લેમ્સ લઈને આપણી પાસે આવતા હોય. If the supervisors listen with empathy, some of these grievances disappear. હવે જો પેલો સુપરવાઇઝર પાસે આવ્યા પ્રોબ્લેમ લઈને વર્કર્સ અને ધ્યાનથી સાંભળે, એમ્પથી એટલે કે સહાનુભૂતિથી સાંભળે, તો એના મોટા ભાગના પ્રોબ્લેમ્સ છે આમનામ સોલ્વ થઈ જાય. અસંતોષ ક્યારે વધે? તમે પ્રોબ્લેમ લઈને જાઓ અને તમારો પ્રોબ્લેમ સાંભળવામાં જ ના આવે, પછી સ્વાભાવિક છે કે અસંતોષ વધે લોકોમાં. બરાબર ને? એટલે લિસનિંગ છે એ હ્યુમન રિલેશન માટે ખૂબ જરૂરી છે. It is not enough to listen during a speech. જોજો, હવે તમે કોઈ સ્પીચ સાંભળતા હો, માની લો કે કોઈ સેમિનાર ચાલે છે, કોઈ વ્યક્તિ તમને ઇન્ફોર્મેશન આપે છે, મીટિંગ ચાલે છે, તમે ચેરમેન છે એ સ્પીચ આપે છે, સેલ્સમેન છે તમારી સામે એ તમને કંઈક માહિતી આપે છે, એટ લાસ્ટ કમસે કમ ક્લાસરૂમની અંદર ટીચર છે તમને કંઈક સમજાવે છે, તો ખાલી તમે લિસનિંગ કરો ને, ધેટ ઇઝ નોટ ઇનફ. સાથે સાથે શું કરવાનું તમારે? યુ હેવ ટુ રિમેમ્બર વોટ યુ હેવ હર્ડ. તમે જે સાંભળ્યું છે એને યાદ પણ રાખવાનું. બરાબર ને? તમે શું પ્રયત્ન કરો છો? જે કઈ ભણાવવામાં આવે એને તમે એક્ઝામ સુધી યાદ રાખો. બરાબર ને? યુ હેવ ટુ થિંક ઓવર ધ કમ્યુનિકેશન રિસીવ્ડ. તમને જે કઈ માહિતી મળી, કોમ્યુનિકેશન તમે જે કઈ રિસીવ કર્યું એના પર તમારે વિચાર પણ કરવો પડે કે હા સરે શું સમજાયું, મેનેજરે શું કીધું, આનો મતલબ શું થાય. Sometimes note it down immediately after the communication has been completed. ઘણી વાર એવું થાય, ઘણી બધી માહિતી હોય, બધી એક સાથે યાદ રહેવી ન હોય, તો આપણે જેવું કમ્યુનિકેશન પતે એટલે તરત શું કરવું પડે? નોટ ડાઉન કરી લેવી પડે.
ઓકે, તો માત્ર લિસનિંગ નહીં પણ સાથે સાથે જે કંઈ જરૂરી હોય આપણે નોટ ડાઉન બી કરી લઈએ, વાતને સમજી પણ લઈએ, બરાબર, એ પણ જરૂરી છે. થોડાક આપણે બેનિફિટ્સની વાત કરીએ. મહત્વ તો સમજી લીધું આપણે, લિસનિંગનું ઇમ્પોર્ટન્સ શું છે તો આપણે સમજી લીધું. નાઉ ધેર આર સમ બેનિફિટ્સ ઓફ લિસનિંગ ઓલ્સો. આપણે થોડાક બેનિફિટ્સની વાત કરીએ તો કે ભાઈ બેનિફિટ્સ ઓફ લિસનિંગ ઇન્ક્લુડ બીઇંગ એબલ ટુ, તમને કઈ બાબતમાં એ કેપેબલ બનાવે લિસનિંગ, તો કે પહેલી જ વાત, ફાઇન્ડ આઉટ મોર ઇન્ફોર્મેશન. તમને વધારે માહિતી એમાં જાણવા મળે. દાખલા તરીકે એક વ્યક્તિ છે એ કંઈક વાત કરે છે, બે જણને વાત કરે, જેમાંથી એક જણ છે એ લિસનિંગ કરે છે, એક જણ છે હિયરિંગ કરે છે. તો વાત પૂરી થયા પછી જેણે લિસનિંગ કર્યું ને એની પાસે માહિતી વધારે આવશે, પેલા પાસે લિમિટેડ માહિતી હશે. સેકન્ડ બેનિફિટ તો કે લર્ન અબાઉટ પીપલ એન્ડ હાઉ ધેર માઇન્ડ્સ વર્ક. આપણને ખબર પડે કે લોકો કેવી રીતે કામ કરે છે, લોકોના માઇન્ડ કેવી રીતે કામ કરે છે, લોકો વિશે આપણને જાણવા મળે. પછીનો બેનિફિટ તો કે ઇમ્પ્રુવ રિલેશન વિથ પીપલ. હમણાં તમને સમજાવ્યું કે તમે અગર કોઈની સાથે શાંતિથી સાંભળો કોઈને, તો તમારી સાથે એના રિલેશનશીપ કેવા થાય, સારા થાય. પણ તમે કોઈ સાંભળો જ નહીં તો તમારા રિલેશન એની સાથે ખરાબ થઈ જાય. પછી છે રેઝ મોરલ ઓફ એમ્પ્લોઈઝ ઓર સબઓર્ડિનેટ્સ. ટુ રેઝ મોરલ, લોકોનો જુસ્સો વધારવો. વર્કર્સ છે એનો ઉપલો અધિકારી છે, જો એને ધ્યાનથી સાંભળે, એની વાત સમજે, મતલબ કે એને પ્રોપરલી લિસનિંગ કરે, તો પેલા વર્કર્સ છે એનો જુસ્સો વધે કે વાહ, અમને પણ સાંભળવામાં આવે છે, અમને પણ મહત્વ આપવામાં આવે છે, એ લોકોનું મોરલ છે એ વધે. પછીનો બેનિફિટ કેવો હોય તો કે ઓબ્ટેન સજેશન્સ એન્ડ ન્યૂ આઈડિયાઝ. ઓબ્ટેન એટલે મેળવવું, ટુ ગેટ, સજેશન્સ એટલે કે સૂચનો, ન્યૂ આઈડિયાઝ નવા નવા વિચારો આપણે મેળવવા હોય, નવા સૂચનો મેળવવા હોય, તો આપણને કઈ વસ્તુ કામ આવે, લિસનિંગ કામ આવે. તમે કોઈકને ધ્યાનથી સાંભળો ને તો તમને નવા નવા સૂચનો આપે, તમને વધારે માહિતી આપે. તમે ધ્યાનથી સાંભળો જ નહીં તો તમને કાંઈ માહિતી ના આપે. પછીનો એક બેનિફિટ છે ડિસ્કવર વાય એમ્પ્લોઈઝ પરફોર્મ એઝ દે ડુ, વેલ ઓર પુઅરલી. તમને ખ્યાલ આવી જાય વર્કર્સ છે એ એનું જે પરફોર્મન્સ છે એ સારું છે તો કેમ સારું છે, ખરાબ છે તો કેમ ખરાબ છે, એ પણ ખબર પડી જાય. આવું ક્યારે ખ્યાલ આવે, તમારું લિસનિંગ પાવરફુલ હોય તો. ધીઝ આર ધ બેનિફિટ્સ ઓફ લિસનિંગ. આ બધા લિસનિંગના બેનિફિટ્સ છે. અને હેલ્પ વિથ સોલ્વિંગ પ્રોબ્લેમ્સ, છેલ્લો બેનિફિટ છે તમને કોઈ પણ પ્રોબ્લેમ્સ હોય એને સોલ્વ કરવામાં પણ આપણને એ કામ આવે. લિસનિંગ, તમે કોઈ વાતને ધ્યાનથી સાંભળો ને તો તમે એ પ્રોબ્લેમ સોલ્વ કરી શકો. ઘણી વખત તમે ધ્યાનથી સાંભળો ને તો એ પ્રોબ્લેમમાં જ તેનું સોલ્યુશન રહેલું હોય, અને તમારું ધ્યાન હોવું જોઈએ, બરાબર. તો જો ધીઝ આર ધ બેનિફિટ્સ ઓફ લિસનિંગ, કે આનાથી આપણે આટલા ફાયદા થાય. આજે આપણે જે ક્વેશ્ચન કર્યો એ આપણે વાત કરી લિસનિંગનું મહત્વ, અને આપણે એને સમજાવ્યું. ઓકે, અને ક્વેશ્ચન આન્સરના ફોર્મમાં આપણને આ યુનિટ પૂછાવાનું છે, રાઈટ. સો ધીસ વોઝ અવર સેકન્ડ ક્વેશ્ચન. નેક્સ્ટ ક્વેશ્ચનમાં આપણે આગળ વાત કરશું કે લિસનિંગ, ગુડ લિસનિંગમાં બેરિયર્સ, અવરોધો કઈ કઈ છે. બહુ લોંગ ક્વેશ્ચન છે, બરાબર, અને એ એક લેક્ચરમાં નહીં પતે, પણ એક કે બે લેક્ચરમાં આપણે ડિસ્કસ કરશું, રાઈટ. તો સ્ટેપ બાય સ્ટેપ વી વિલ ગો ફર્ધર. નેક્સ્ટ ટાઈમ આપણે આગળ વાત કરશું. આજનો આ ક્વેશ્ચન બધાને ક્લિયર હશે એવું માનું છું. ડાઉટ્સ હોય તો તમે પૂછી શકો છો. નેક્સ્ટ લેક્ચરમાં આપણે નવા ક્વેશ્ચનથી આગળ વાત કરશું. ટિલ ધેન બાય, સી યુ.